નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં કોરોનાનો ત્રાસ સતત વધી રહ્યો છે. હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 400ને પાર થઈ ચૂકી છે. કુલ 461 એક્ટિવ કેસ નોંધાયા છે. એક અઠવાડિયામાં કોરોનાના કેસ 4% વધ્યા છે. નોંધનીય છે કે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત અત્યારે દેશમાં 3જા નંબરે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 64 નવા કેસ નોંધાયા છે. અત્યારે સૌથી વધુ 241 એક્ટિવ કેસ અમદાવાદમાં છે. સુરતમાં અલથાણ વિસ્તારમાં સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગી હતી. દરમિયાન 16 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. મળતી માહિતી અનુસાર આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ નથી નોંધાઈ. પંજાબ પોલીસે જાસૂસીના આરોપસર વધુ એક યુટ્યુબર જસબીરની ધરપકડ કરી છે. તેના જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાન હાઈ કમિશન સાથેના સંબંધો પણ નોંધાયા છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે તેની ધરપકડ કરી હતી. જસબીરના 11 લાખ યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ છે. તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ શાકિર ઉર્ફે જટ રંધાવા સાથે સંબંધો હોવાનો આરોપ છે. તે 2020, 2021 અને 2024માં પાકિસ્તાન પણ ગયો છે. રાજકોટ મનપાની વેબસાઇટ હેક થઈ હોવાના એક સમાચાર સામે આવ્યા છે, જેમાં આશરે 400 જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે. આ ડેટામાં ખાસ કરીને રાજકોટની શાળાઓ, બ્રિજ, હોસ્પિટલ્સ અને સરકારી કચેરીઓ સહિતની મિલકતોની માહિતી હોવાની શંકા છે. મનપાએ BSNLની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી હતી. હવે તપાસ બાદ ખબર પડશે કે હકીકતમાં કેટલો ડેટા હેક થયો છે અને શું થયું છે. દેશમાં ચોમાસું વહેલું શરૂ તો થઈ ગયું છે. કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવી પણ ગયું છે, પરંતુ પછી મહારાષ્ટ્ર અને મુંબઈથી ચોમાસું આગળ વધવાનું અટકી ગયું છે. અત્યારે કોઈ જ નવી સિસ્ટમ નથી સર્જાઈ. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં 14થી 15 જૂન પછી ચોમાસું પહોંચી શકે છે. મુંબઈમાં ચોમાસું પહોંચે એ પછી જ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે, પરંતુ હાલ તો મુંબઈમાં ચોમાસું આવ્યા છતાં પણ ગુજરાતમાં ચોમાસું અટકી ગયું છે. દક્ષિણ કોરિયામાં વિપક્ષના ઉમેદવાર લી જે મ્યાંગ મંગળવારે મોડી રાત્રે પ્રમુખ પદે ચૂંટાયા હતા. આ જીત દેશમાં અનેક મહિનાઓથી શરૂ રાજકીય ઉથલપાથલનો અંત કરશે, જે હાંકી કાઢવામાં આવેલા રૂઢિચુસ્ત નેતા યુન સુક યેઓલ દ્વારા માર્શલ લો લાગુ કરવાના ચોંકાવનારા નિર્ણયથી શરૂ થઈ હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ચૂંટણીથી દક્ષિણ કોરિયાની વિદેશ નીતિમાં તાત્કાલિક ધોરણે કોઈ બદલાવ જોવા મળશે કે નહીં. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લી જે મ્યાંગને દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ લી જે મ્યાંગને અભિનંદન. ભારત કોરિયા પ્રજાસત્તાક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત અને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા અમે આતુર છીએ. લી જે મ્યાંગની જીત દક્ષિણ કોરિયામાં ઘણા મહિનાઓથી ચાલી રહેલી અશાંતિનો અંત લાવશે, એવું પણ તેમણે લખ્યું હતું. ઓડિશાના કોરાપુટ જિલ્લા મુખ્યાલયમાં આવેલી લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજમાં બુધવારે એક ખતરનાક ઘટના બની હતી, જેમાં એક નર્સે ખોટું ઇન્જેક્શન આપી દેતા 5 દર્દીઓના મોત થયા હતા. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ખળભળાટ મચી ગયો હતો. નર્સે ઇન્જેક્શન આપ્યાના 15 મિનિટમાં જ તેમનું મોત નીપજ્યું હતું. 3 દર્દીઓના ICUમાં અને 2ના જનરલ વોર્ડમાં મોત થયા હતા. દર્દીઓના સંબંધીઓ ચિંતિત છે, જોકે સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર નથી આવી. પાકિસ્તાનના સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ISPR દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર 2 થી 3 જૂન 2025ના રોજ આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના દત્તાખેલમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી શરૂ કરી હતી.
સુરતમાં પાલિકાની મંજૂરી વિના જ કોઈએ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેતા વિવાદ થયો છે. આ ઓપરેશન સિંદૂર સર્કલ રાંદેર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ સર્કલના અનેક વિડીયો પણ વાયરલ થયા હતા. જોકે હવે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માંગ કરી છે. ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ તલપાપડ છે, જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. આ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. સામે આવેલી માહિતી અનુસાર આ જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જળયાત્રામાં 108 કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે અને તેને મંદિરમાં મૂકવામાં આવે છે. 108 કળશમાં લાવેલા પાણીથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. જાતિગત વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં જાતિગત વસ્તી ગણતરી 2 તબક્કામાં કરી શકાય છે. પ્રથમ તબક્કામાં 1 ઓક્ટોબર 2026થી પર્વતીય વિસ્તારો એટલે કે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને લદ્દાખમાં જાતિ ગણતરી શરૂ થઈ શકે છે, જ્યારે કે બીજા તબક્કામાં મેદાની વિસ્તારોમાં જાતિ ગણતરી શરૂ કરાશે. બીજો તબક્કો 1 માર્ચ 2027થી શરૂ થઈ શકે છે. રાજકોટમાં એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો અને એક નાગરિકને ન્યાય અપાવ્યો હતો. સરકારી અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે ₹25,000નો તોડ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રામભાઈ મોકરિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ અને તેમની કાર્ય પદ્ધતિએ રાજકોટના રાજકારણમાં ભારે હડકંપ મચાવ્યો છે. ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ જોવા લાખો લોકો પહોંચ્યા હતા. મેચ દરમિયાન ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. સામે આવેલા આંકડા અનુસાર 9 મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહીં, અમદાવાદમાં મેટ્રોને માત્ર 9 દિવસમાં 2 કરોડથી વધુની આવક પણ થઈ છે. રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે સેનાનું અપમાન કરવું એ અભિવ્યક્તિ સ્વતંત્રતામાં સામેલ નથી. લખનઉ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સામે ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરાઈ હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રાજસ્થાનમાં કહ્યું હતું કે ચીની સૈનિકો અરુણાચલમાં ભારતીય સૈનિકોને મારી રહ્યા છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો સન્માન સમારોહ યોજાયો હતો. સ્ટેડિયમની બહાર હજારો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. દરમિયાન ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે કે ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ અંગે કર્ણાટકની કોંગ્રેસ સરકાર અને વહીવટી તંત્રની ટીકા કરી છે. તેમણે કહ્યું કે સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભાગદોડ માટે જવાબદારી નક્કી થવી જોઈએ. કોંગ્રેસના નેતાઓ ફોટા પડાવવામાં વ્યસ્ત છે. સરકાર અને વહીવટી તંત્ર ભીડને કાબૂમાં ન રાખી શક્યા, જેના કારણે આ અકસ્માત થયો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.